નિત્યમ ધ્યાયંતિ યોગિનો કામદમ મોક્ષદમ દેવમ ઓમકારાય નમો નમઃ. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિં તેષાં મંગલમ એષાં હૃદયસ્થો ભગવાન મંગલાય તનો હરિ. અખંડ મંગલાકારે વ્યાપ્તે એન સરાસર તત્પદર્શિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સદગુરુ નાહં વસામિ વૈકુંઠે ન્યાયોગિનમ હૃદય નત મમ ભક્ત એત્ર ગાયંતિ તત નિષ્ઠામિ નારદ. ભગવાને નારદજીને કીધું છે, હું વૈકુંઠમાં બેસી નથી જો, હું હિમાલયની ગુફાઓમાં નથી, હું યોગીઓના ભેખમાં નથી. પણ જે ભક્તો 24 કલાક મારું સ્મરણ કરે છે, મારામાં સમર્પણ થઈ જાય છે, એના હૃદયમાં આત્માનું કેવું પ્રકટ છું. ભાઈ પરમાત્મા પ્રાપ્ત કરવાનું પરમાત્માએ વચન આપ્યું છે કે હું તારા આત્મા રૂપે પરમાત્મા પ્રકટ છું. મમ મોચો જીવ લોકો જીવ ભૂતો સનાતન. આપણો આત્મા સનાતન છે. આ અવતારી પુરુષો નતા, રામકૃષ્ણ મહાવીર નતા, આ બ્રહ્માંડ નતું, 14 સૂરજ નતા, તો એ આપણો આત્મા અખંડ છે. એ નાશવણ વાળો છે ને. હમણાં ગાયા મળશું નહીં રે અમે, મળ્યા મળશું નહીં, કારના મારે આવે મળશું નહીં. એ ભાષા નથી, એ તો આત્માની દશા છે. ભાષા નથી, એ તો સ્વયં આત્માની દશા છે. નૈના કેદંતે શસ્ત્રાદિ દરંતિ પાવક. હું કદી જન્મ્યો નથી, મળ્યો નથી, કે આવ્યો નથી, જન્મ્યો નથી. આવા સંગ જાય છે, મળે છે, એ તો અહંકારની આ દેહ મળે. અહંકાર ખેલ કરો, અહંકાર નાશ પામે છે, પાછો પ્રકટ થાય છે, નાશ થાય છે. પાણીનો બરફ મઠ થાય છે, પાછો ઓગળી જાય. પાણીનો બરફ થાય છે, પાછો સૂર્ય કેર પડે તે ઓગળી જાય છે. એમાં અહંકાર આ સૃષ્ટિના નવા નાસ્તો ભો કરો છે, પાછો મળી જાય. 50 60 વર્ષ થયો એ પાછો મળી જાય, આવી ગયો પણ મળી ગયો. કેન્સર થયું, હોમ થયું, તે એક્સિડન્ટ થયું, એટેક આવ્યું, બની ગયું. દેહ મળે છે, અહંકારી મળે છે, નિર્વિકાર કદી મળતો નથી. જપ કરીએ, તપ કરીએ, યોગ કરીએ, મંદિર બનાવીએ, બાબા થઈ જઈએ, એક આપણા અસલ સ્વરૂપને ઓળખવા માટે. કદી જન્મ્યો નથી, કદી મળતો નથી, કદી આવા ગમન પડતો નથી, કોઈનો છોકરો કે છોરી થયો નથી. એ આત્માને જાણવા માટે અનંતકાળથી આ કર્યો વિના ભાન ભગવાન
સેવ્યાને ગુરુ સંત મૂકી દાદી હારીમાં અનાદિકાળથી લખેલો છે. કોઈ વખત સંસારની લાપટો મળતું જોરદાર એટલે પછી બારજી થઈને ભગવાનનું માણસ આમ તો માનતો નથી. અમને મોટો ધંધો થઈ જાય, 2-5 કરોડ રૂપિયા ભેગા થઈ જાય તો કે મારા જેવું કોઈ નથી. પણ લમણવાની પડે એટલે પછી જમણો થઈને ભગવાન જગશે, પછી ભગવાન ભગવાન કરે. બાળપણનું હરી બધે તીર્થન કે આરતા કરે, સત્સંગ મળે, એ જીવ જાગી જાય. બાળપણથી લાગી જાય. ગઈ ઉઠ્યા પર તો હું દાદર મારતા કશા કોમમાં ના છોકરાએ કે ઘરમાં મંદિર બંદિર બેહ્યો કે કુવા પ્રદેશ બેહ્યો એવું કશા કોમમાં ના આવે. પછી ભગવાન હોજવા દઈએ, કલાક બેહી ના રવાય, સુઈ ના રવાય, કોશો ઓછો દેખાતું ન હોય, કોને સંભળાતું ના હોય, એવું ફેંકી દેવા જેવું બારદાન થઈ ગયું. બારદાન ફેંકી દેવા જેવું થઈ ગયું હોય તો કે હું પગ ભજન કરું એટલે હું કપાળ ભજન કરું, મારા હાથમાં પણ ગમદીન પી પડી જાય. વહેલા ઉઠો, જવાનીમાં ભક્તિ કરી નિર્વાણ જતા હો. ગેસ પડશો દાદર વાળા, ગેસ પડવો તો લવનું સારો, આ કરું, પેલા નામ કરી આલું, પેલા નામ કરી આલું, મોટા નામ કરી આલું. મારું કોઈ સાંભળતું નથી. ગેસ પડવા એટલે લલું આવે. પણ ભોરથી ચીજ તૈયાર કરો તો ખૂબ ના અંત કરો. હવે ઉજરો ધરતી મીટરી જાય, સર્વે લાગે સૂજો આમાં બધો મહેમાન. અંતર ચોખ્ખું થાય. આ ભ્રાંતા રાજે કોઈ એનું નાપ્ય દેખાય. આયનો ચોખ્ખો હોય તો મોઢું દેખાય. અંતર ચોખ્ખું હોય તો શું દેખાય? જો જુઓ તો બધા દેખી કોઈ, જો જુઓ તો કાળો ધોળો સોપડો દેખાય. એટલે હું જોયું, કપાળ જોયું, આ તો લખેલું છે. આ તો સિનેમા છે. સિનેમા જોવા જઈએ તો કાળો પડતો મોટેલો હોય, પછી પાછળ પેલો ચેન બનાવતો હોય એ ફોટા મૂકવું કરે અને પેલી ગાય કેસેટ ગાય કેસેટ ગાય ફોટા નાચતો નાચા કરે. એમાં આપણી ભીતરમાં આ કેસેટ બોલે છે અને આ ફોટા કરે. ખબર નથી કે આ કેસેટ કેની બોલાવે છે. આ જોનારો, જોડનારો, આ કેસેટ ફેરવનારો ગુણ છે. એક સ્વયં પુરુષમય આત્મા છે. એ આ બ્રહ્માંડ વહી જાય. રામકૃષ્ણ મહાવીર જતા ને બ્રહ્માંડ આખું વહી જાય તો એ ચેતનને વંશ ના આવે. એવો આત્મા પ્રાણી માત્રમાં હાજર છે. ગાયમાં, ભેહમાં, કૂતરામાં, મલાળામાં, મનુષ્યમાં 5 ઇન્દ્રિયોનું જ્ઞાન છે. એટલે વિશેષતા. બીજાને 1 ઇન્દ્રિયનું જ્ઞાન છે, કોઈ 2 ઇન્દ્રિયનું જ્ઞાન છે, કોઈ 3 ઇન્દ્રિયનું જ્ઞાન છે. તો મનુષ્યને 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે. તો પોતા નથી ઓળખતો, બધું જગત દેખે છે.
આખા જગતને ઓળખ્યા કરે, પણ પોતાથી અજાણ, આત્માથી અજાણ, જે આખા બ્રહ્માંડથી અજાણ કહેવાય. જબ જાનો નિજ આત્મા તબ જાનો સબ લોક, જાનો ને નિજ આત્મા તો સબ જાણેલો ભોગ. કશા કોમમાં ના આવે એ શું જાણવાનું? એક દાડો મૂકીને મળી જવાનું એ પેટ ભરવાનું સાધન. આ જળ દેહનું પેટ ભરવાનું સાધન છે. જે પ્રાપ્ત જીવે ભૂતકાળમાં કરેલા કર્મ ભોગવવાનું સાધન છે. ભૂતકાળમાં જેવો જે કર્મ કર્યો છે એવી કાયામાં નથી. જેવા પુણ્ય પાપ કરે છે એ ભોગવવા સાધન આવે. પુરુષાલી છે એ ખાવા પીવા વ્યવહારમાં કોઈ ખોમી પડતી નથી. અને પાપી છે એ તો રોગી, શરીરના રોગી, માગે ભીખ ના મળે. કોઈ દાડો વખ ના હોય, કોઈ દાડો પગ ના હોય, કોઈ દાડો હાથ ના હોય. એ પાપનું પરિણામ છે. તો પુણ્ય ખૂબ કરજો બા, પાપ કદી કરતા કે પુણ્યમય ગર્મો કરીશ ના કરતા. ગર્મો કરીશ વાળો કર્યો, બીજા અવતારમાં તો કરીશ વાળો નહીં. ગર્મો ખોટો કરીશ કર્યો, બીજા અવતારમાં એ બધો કરીશ વાળો મળી. એકલો કંકા થઈ જાય. ખોટો અહંકાર ના કરતા. બીજા અવતારમાં અહંકારી જીવ ક્યાં તો કાળો નાગ થાય, ક્યાં તો વાઘ થાય. કે મારે તો મને તો કોઈ દોન જ ન, મારો હમ કોઈ બોલીએ કર ને વાઘ હમ કોણ બોલે? તારા નાગનો કોણ સંગ કરે? બીજો એવો અવતાર આવે તો ખોટો અહંકાર ના કરતા. આ કરેલો કર્મ ભોગવવાનું સાધન છે. સંસારમાં બીજું કોઈ છે ને એ બધું મૂકીને મળી જવાનું. કારણ મજૂરી કરીને ગમે તે તો વસાયેલું હોય. અંતે તમે જેવું કર્યું છે તો આ ધુમાય તો અત્યારે તૈયાર કરો. બીજો અવતાર સારો કોઈ સંતુષ્ટ નો આવે, કોઈ પરમાત્મા પુરુષાર્થ નો આવે. અને એવો બાળપણથી ભક્તિ કરો, સત્પુરુષનો સહન કરો, આત્માને જોવાની જો, બીજો અવતાર નહીં આવે. આ દેહ પરમાત્મા થઈ ગયો. જેમ રામ, કૃષ્ણ, મહાવીર, અલ્લાહ, ઈસુ, મોહમ્મદ એ દેહ પરમાત્મા થઈ જાય ને. અને આપણે આ દેહ ભૂત થઈને કરીએ. શું કર્યું? એમને પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કર્યો. વશિષ્ઠ પહાડ જઈ અને પૂછ્યું કે હું કોણ છું? હું દશરથનો છોકરો છું. વશિષ્ઠે કીધું ના, તું દશરથનો છોકરો નથી, રાજકુમાર નથી, તો અયોધ્યા વાળો નથી. તારો આત્મા સ્વયં રામ છે. આત્મા રામ છે. એવો આપણા ભીતરમાં આત્મા રામ છે. એનો નોમ અને મોનો ઠોમ બે થઈ ગયો. એ ભગવાન થઈ જાય. નોમમાં તું એ જ મોય આત્મા પ્રગટ થઈ ગયો એટલે પરમાત્મા થઈ જાય. ભગવાન શ્રી કૃષ્ણ જન્મ્યા એ તો એની 16 કળાએ આવ્યો. એ તો ભૂલ્યો જ નથી. એ તો કે હું જ ભગવાન છું. જન્મ્યો તક તો આદિત્ય ઋષિના ઘેર ભણવાય ગયા.
પણ એ ભગવાન બોલ્યા ને, હું જ કૃષ્ણ છું, હું ભગવાન છું. ઢોળ સાયો સાસ વેચી, ગોપીઓ હાથે રાજ કરી, કંસને માર્યો, કાળી નાગની થયો, દ્વારિકા હોનાની વસાઈ, છતાં કે હું ભગવાન છું, હું જ ભગવાન છું. એવી આત્માની ઓળખાણ થઈ. આપણે નામ રૂપવાળા ભૂત થઈ શકે છે. દેહવાળી ભાષા દશા આવે, ભૂત દશા કહેવાય. દેહાભિમાન કરી તો વિજ્ઞાન તો પરમાત્મા મનોયાતિ દત્ત સમાધિ. દેહનો જે થાય છે ભૂત દશા છે. આત્માની દશા આવે, પરમાત્મા દશા છે. આ કોળિયું છે એ તો માટીને બધે ફૂટાઈ જવાનું. કોળિયું છે. મારે અખંડ દેવ તો દીવો છે, એમાં જે આવે સમકારો આવે. એવો અખંડ હું કેવો છું એ ઘી ભરી લઈ આવો તો બીજો દીવો કરી આવે. એમ તમારામાં એવો આત્મા છે, તમારો સંગ બીજો કરે તો બીજો દીવા જેવો થઈ જાય. તમે આત્મા છો, તમારો સંગ કરો તમારો તો બીજો આત્મા થઈ જાય. આ દીવામાં દીવો થઈ જાય, તત્ત બીજો દીવો થઈ જાય. પણ ક્યારે અંતકર હોય ઉજરો જટ મેટરી જાય. ઘી ભરેલી દિવેશ હોય તો અડધી મિનિટમાં દીવો થઈ જાય. પાણી ભરેલી દિવેશ હોય તો દીવો થાય નહીં. એમાં આટલા બધી માયા ભરેલી હોય, દેહ અધ્યાસ હોય, નાડું તારું હોય, રાગ દેશ હોય, કામ ક્રોધ લોભ ઈર્ષા નિંદા હોય, દીવો હેલો થાય. દીવો કદી ના થાય. આ તો ચારિત્રવાન સાપ ચોખ્ખો ઘી વિષ્ણુ તત્વ તત્વ દીવો કરી આવે. એમાં આત્મા, આપણો આત્મા પરમાત્મા વિષ્ણુ તત્વ છે. હું ગીલો તો જગત જ છૂટી જાય. કોઈ ઉઘરાણી વાળો કે દેવા વાળો આવવા વાળો કશું આવડે નહીં. એ આત્મા જો જાગૃતિનો દર્શાઈ જાય, સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ સર્વજ અહંત્વા સર્વપાપેભ્યો મોક્ષ. વર્તી આત્મા પર ભવ કપાઈ જાય. વર્તી દેહમાં પર એટલે ભવ વધ અનંત ભય વધે. ક્યાંની ગેરદરી ખબર ના પડે. વર્તી આત્મા પર ભવ તપ દે તો ભવ કપાઈ જાય. ચેપુ ગોળી સમુદ્ર પડે દરિયો થઈ જાય. નદીઓ સમુદ્રમાં મળી જાય, દોરવા બંધ થઈ જાય, દરિયો થઈ જાય. એમાં આપણી વર્તી આપણા આત્મામાં પરમાત્મા ઠરતી થઈ જાય. જેમ ઊંઘી જઈએ છીએ એમ જાગ્રતમાં ઠરી જાય. દેહભાવ છૂટી જાય. રોમ રોમ હોય તો આત્મા જેમ કીડી આવે તો એકી આવે, ખબર આવે તો ખબર પડે. પણ ખબર નથી પડતી કે આ કોણ જોવાનું, કેને ખબર પડે. આ કીડી મોય આવી અને મોય રાન ખબર પડતી. કેને ત્યાં રિફોન કર્યો ત્યાં દબદીને ખબર પડતી. આવો જોનારો આત્મા આપણા હાથી છતો આપણે કોળીઓ લઈને ફરીએ છીએ. આ કોળીઓ છે, આ તો કર્મનો કોળીઓ છે. કર્મ પ્રધાન વિશ્વ રસ રાખ્યા, जिसने किया इसने फल चाख्યા. જેવો જેવો કર્મ કર્યો છે એવી આ કાયાનો લસ. ખાઈ ખોટું બોલ્યા હોય, લઈને પાછો હાલ્યું ના હોય તો 4 પગું થઈ જાય. 4 પગું હેંકડો આવું, પૂંછો આવું,
અનાજ તો સપને ખાવાનું બોલો, સૂકું ઘાસ ખાવું પડે, સૂકું ઘાસ. હા, અને જેને લઈને ખાધું નથી, આવ્યું નથી, બરબાદી કરી છે, ખોટું કર્યું છે, ખાઈને ખોટું બોલ્યા, ખાઈને ખોટા બોલ્યા છે. હા, એને ઘેર આપણે ઘાસ થઈ એને થોડું દૂધ પાવું પડે, આપણે ઘાસ ખાવું પડે. જ્યારે દેવું પૂરું થઈ જાય એટલે દબ મળી જાય, પેલું દેવું પૂરું થઈ જાય, બંધ થઈને આવે તો ભણાવતો ના, દેવું પૂરું થઈ જાય એટલે દબ થઈને મળી જાય, શ્વાસ પૂરું થઈ જાય. એવા સૌએ ઋણાન બંને મળ્યા, કંઈક જન્મના સુખી ફર્યા, આવ્યો જાય આ પંખીનો મેળો. તમે હું પણ જવાબ વાયા તો આ કરમો ગવા કા જાય, કરમો ઉગવીને પરમાત્માનો ઓળખે નિરોધતા ઓળખે. આ મનુષ્ય શરીર બહુનામ જન્માંતે જ્ઞાનવાન પ્રગટતે વાસુદેવ સર્વમેતિ સહમાત્મા દુર્લભ 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 દેવો દુર્લભ અજોડ એવો મનુષ્ય શરીર બની. એ ભવ દાવા નહીં, સંસાર વધારવા નહીં, ભૂત દશા પ્રાપ્ત કરવા નહીં, ભગવાન દશા પ્રાપ્ત કરવા. બેન ભય નથી, એ તો રોમલીલા છે, એ તો કામ ક્રોધ લોભનો પરિવાર છે. એ તો કામનો ક્રોધનું લોભનું પરિણામ આવ્યું. ભૂતકાળમાં ભાવ કર્મ કર્યા છે એટલે આ ભવ આવ્યો છે. અત્યારે ભવ કાપી નાખો, ભાવાતીત થઈ જાઓ, ગુણાતીત થઈ જાઓ, પરમાત્મા થઈ જાઓ. હાલ કરી હાલ કરી આકર મોઢામાં લો તો મેઠું લાગે, અને મેઠું નાખે તો સારું લાગે. હાલ કરી ખબર પડે. સદગુરુ ભગવાન મનુષ્ય શરીર મળ્યું છે તો સફર કરો. મનુષ્ય શરીર બગડો ના, ખોટું કલેશ ના થાય કરે કરવો તો હતોરો કરજો. લોકો દોડતું રામ રામ કેવા આવે, કેમ મોય રામ પ્રગટ થઈ ગયું, તાને રામ આવે એવો જીવો. સદગુરુ પરમ ગુરુ પરમાત્મા સૌ સંતો